હા જીભે આમ ખરેખર ને આંખ ને આંખથી ખાય ખરા હો. અમે નાના હતા ને તો અહીંયા ગામમાં લગ્ન થતા હોય ને ઓલા હૈણાઈ ને ઢોલ વગાડતા હોય તો અમારે એક ડોહા મિસ્ત્રી ના હતા ને એ ખિસ્સામાં કાયતરા રાખે આંબલી. હા એટલે અહીંયા આવે છે અહીંયા કે તને એક કાયતરો આપું. આપણે નાના હોઈએ એટલે આપણને તો કાયતરો વાલો હોય એટલે કાયતરો આપે. એ કે પણ એક શરત તો હું તો ઓલા હૈણાઈ વગાડે ને સામે જઈને ખાવાનું. એટલે અમે તો ત્યાં જઈને આમ ખાઈએ ને ઓલો લાકડી લઈને વાહે થાય. એટલે અમે પાછા પૂછીએ બાપાને, હે દાદા કે આ એને સામે ખાઈએ તો લાકડી લઈને હું કામ સામો થાય? એ કે એનું પપોડું બંધ થઈ જાય કે મોઢામાં પાણી આવે. હવે એને એવી મજા આવતી હતી. અમને છોકરાઓને કાયતરા ખવડાવે ને ઓલા પીપોડું બંધ કરાવે. કારણ કે આંખ જોવે, કાયતરો જોવે એટલે મોઢામાં પાણી આવે. એટલે ઘણી વખત આપણે સુગંધ આવે એટલે મોઢામાં પાણી આવે. નથી આપણે આયલા હતા રોડ માથે કોક દાળ વઘારી હોય ને સુગંધ આવે ને એટલે ભલે ને 80 વર્ષ ના હોય તો અહીંયા મસ્ત દાળનો વઘાર બેઠો અટાણે બોલાવે તો કે 2 વાટકા પી જઈએ. જીવ જાય હો ને. આ થોડું વહેલું ખોલવાની જરૂર નહોતી હો. મને એકને જ આવી બધાની સુગંધ આવી આવી ને. હા એ તો છે, વાયુ નીકળે જેમનો જાય એમનું તો સુગંધ જવાની જ છે ને. આટલો મોટો વ્યાખ્યાનદાતા થઈને હું આ ઓરડાની સફાઈનું તુચ્છ કામ કેવી રીતે કરું? ખરેખર સફાઈનું કામ તુચ્છ નથી, ઊંચામાં ઊંચું છે. એમ તો રામ જયારે ગંગા પાર કરવાના હતા ને ત્યારે પેલા કેવટે પાર કરાવ્યા ભગવાનને. ગંગાને કિનારે પાર કરાવ્યા ત્યારે કેવટ ને ઉતરાઈ દેવા માંડ્યા ભગવાન. ત્યારે એને કીધું આપણે તો ધંધાભાઈ કહેવાય, મારાથી લેવાય નહીં. તો લક્ષ્મણજી નું મગજ જતું રહ્યું હતું પણ ભગવાન સમજી ગયા. હા ભગવાન સમજી ગયા આ મારું બેટું કે નાવડું હાંકવા વાળો અને રામ ક્યાં અને કે છે કે ધંધાભાઈ છીએ. પણ હા હકીકત કેવટે એ શબ્દ મહત્વનો કીધો હતો કે હું ગંગા પાર કરાવું છું અને પ્રભુ રામ ભવ પાર કરાવે છે. બેનો ધંધો તો હરખો થયો કે ન થયો? એમ ઘણી વખત આપણે પણ એ સમજવું જોઈએ. લોકો શું કહે છે, મારી આબરૂ ધૂળમાં મળી જશે વગેરે તે પોતાને વ્યાખ્યાન દેતી વખતે વ્યાખ્યાન દાતા કથા શ્રવણના સમયે શ્રોતા અને ઓરડા સાફ કરતી વખતે ઓરડો સાફ કરવા વાળો માને છે. આથી તેનું કર્તૃત્વ અભિમાન નિરંતર રહેતું નથી. કોઈ અભિમાન ના આવે. કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પગે ચલના, લેના ફકીરી, ક્યાં દિલગીરી. એમાં કોઈ દિવસ અભિમાન રખાય નહીં. જે વસ્તુ નિરંતર નથી રહેતી પરંતુ બદલાતી જ રહે છે. નિરંતર રહેતી નથી, બદલાતી રહે રોજ. આપણે કાલ જે હતા એ આજ નથી અને કાલ જે દિવસ હતો એ આજે નથી. કોઈ એમ કેતો હોય કે ના ના કાલ જેવું નહીં. કાલ જે મજા આવી હતી કાલ તો બધા એક ચિત્ત થઈ ગયા હતા. આજે 50% સુધી તો હાયલું એક ચિત્ત જ થઈ ગયા હતા. પણ આ થોડી સુગંધ આવી એટલે મને મગજ જતું રહ્યું તો બીજાનું તો જાય જ ને. તે વાસ્તવમાં નથી હોતી અને તેનો સંબંધ પણ નિરંતર નથી રહેતો. આ સિદ્ધાંત છે. આ સિદ્ધાંત પર દ્રષ્ટિ જતા સાધકને વાસ્તવિકતા એટલે કર્તૃત્વ અભિમાનથી રહિત સ્વરૂપનો અનુભવ થઈ જાય છે. કર્તૃત્વ અભિમાન રહેતું નથી. હંમેશા અહીંયા બેસીએ કે નીચે બેસીએ પણ કર્તૃત્વ અભિમાન હોવું જોઈએ ને. આ તો મેં જ કર્યું, મારા વિના કોઈ ન કરી શકે ના ભાઈ. ભગવાને તો ત્યાં સુધી ભગવદ ગીતામાં અર્જુનને કહ્યું હતું, છેલ્લે ગીતા 18મા અધ્યાયમાં કે અર્જુન તને મગજમાં ઉતરે અને સારું લાગે તો કઈ, નહીં તો અર્જુન નહીં તો હું સર્જુનને પણ ઉભો કરી. ભગવાન ધારે તો ગમે ને ઉભો કરી શકે. મારા વિના નહીં હાલે આવું મગજમાં કદી રાખવું નહીં. હા ઘણી વખત તો મને કે ને મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માતમ. મને તો પહેલી લીટી જ ગમે આ શ્લોકની, મુકમ કરોતિ વાચાલમ. હવે મૂંગાઓને બોલતા કરે કોણ? ભગવાન. મૂંગાઓને, લંગડાઓને પર્વત ઓળંગાવે. આ બીજો અર્થ થાય આખી લીટીમાં. તો મુકમ કરોતિ વાચાલમ, મૂંગાને બોલતા કરે તો એને ઊંધું કરી નાખો. વાચાલમ કરોતિ મુકમ. આ શબ્દને અનુષ્ટુપ છંદ છે અને વાચાલમ કરોતિ મુકમ. તો પેલું આપણે સીધું લીટીમાં વાંચીએ ને તો કે મૂંગાને બોલતા કરે, તો બોલતી બંધ કરે કે ન કરે? વાચાલમ કરોતિ મુકમ. વાચા એટલે વાણીને બંધ કરનારો પણ એ જ છે. જો બોલતો બંધ કરી દે. તમારે એક બાપુ હતા ને, હા તો બાપુ કથા સાંભળવા ગયા રામાયણ.
એ આજ તો 9 દિવસ કે હું અહીંયા રામાયણ રામકથામાં રહેવાનો છું. આજ સાંભળું કે કોણ ગમે કહેતા હોય. એટલે વક્તાએ કીધું હરી છબડવા. અરે કે હું અને પોથી યાત્રા નીકળી અને કોઈ ડબલ જોટાડીનો ભડાકો કર્યો. તે બાપુના કાનમાં ધાક પડી ગઈ. 9 દાડા સુધી એમને બેહી રહ્યા સામે સામે કે હું બોલે સમજાય નહીં. ધાક પડી ગઈ, સંભળાતું નથી. બાપુ કે સંભળાતું નથી, અહીંયા બેઠો છું. 9 દાડા થયા કે હરી છબડવા. અને 9મે દાડે પાછું પૂર્ણાહુતિના દિવસે પોથી યાત્રા નીકળીને કોકે ભડાકો કર્યો. ધાક ખુલી ગઈ. એ કે 9 દિવસ આમને બેહી રહ્યો. એટલે હા ભળવાનું પણ પ્રભુની ઈચ્છા હોય તો થઈ શકે, નહીતર અહીં ઝાપે આવેલા ફોન આવે ને તો પાછા જાય. થાય કે ન થાય? એટલે યાદ રાખવાનું કે પ્રભુ તારી કૃપા વિના આ પણ શક્ય નથી. અને આજ તો ટાઈમ થઈ ગયો નહીં. આવતીકાલે જો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન કી જય. નમઃ પતિ હર હર મહાદેવ.